સુરતમાં બોલિવૂડની આગામી ફિલ્મ મેચ ફિક્સિંગ ધ નેશન એટ સ્ટેકનું પ્રી રિલીઝ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. સુરતમાં બોલિવૂડની આગામી ફિલ્મ મેચ ફિક્સિંગ ધ નેશન એટ સ્ટેકનું પ્રી રિલીઝ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ ફિલ્મના પ્રી રિલીઝ સ્ક્રીનિંગમાં ફિલ્મના સમગ્ર સ્ટાર કાસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ફિલ્મના નિર્દેશક પલ્લવી ગુર્જરે કહ્યું હતું કે આ ફિલ્મ કે.એસ. ખટાના દ્વારા લખાયેલ પુસ્તક ધ ગેમ બિહાઇન્ડ સેફ્રોન ટેલર પર આધારિત છે. આ ફિલ્મ ભારતીય પ્રેક્ષકોને આજની દુનિયામાં સામાન્ય માણસની નજર સમક્ષ પડદા પાછળ શું થાય છે તેનું સત્ય બતાવે છે. કેવી રીતે રાજકારણ, વ્યક્તિગત લાભ, ધર્મ અને વિનાશ વચ્ચેની રેખાઓ ઝાંખી પડી ગઈ છે. પલ્લવીએ વધુમાં કહ્યું હતું કે આ ફિલ્મ એક તીવ્ર વિવેચન આપે છે કે કેવી રીતે રાજકારણ અને સુરક્ષા વચ્ચેનું ખતરનાક આંતરછેદ દેશની સુખાકારી માટે જોખમ છે. આ ફિલ્મના ડાયરેક્ટર પલ્લવી ગુર્જર છે, જ્યારે કેદાર ગાયકવાડ, વિનીત કુમાર સિંહ, મનોજ જોશી, રાજ અર્જુન અને અન્ય ઘણા પ્રતિભાશાળી કલાકારો આ સહિત ફિલ્મના કલાકારોએ ફિલ્મની સફળતા સુનિશ્ચિત કરવા માટે મહેનત કરી છે. આ ફિલ્મના પ્રી રિલીઝમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને સ્ટાર કાસ્ટે ફિલ્મ જોઈ હતી. और મને ગર્વ છે, હું ગુજરાતી છું. મેચ ફિક્સિંગ આ ફિલ્મ 10મી જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં અને ઓવરસીઝમાં બધી જગ્યાએ રિલીઝ થઈ રહી છે. આ મેચ ફિક્સિંગ જે ફિલ્મ છે એ ફિલ્મ નેશન એટ સ્ટેક સેફ્રોન ટેરર નામનું પુસ્તક કર્નલ ખટાનાજીએ લખ્યું હતું અને એ પુસ્તક પર આધારિત આ ફિલ્મ છે. ભારતની અંદર 2004થી કદાચ એ પહેલાંથી તો આ ફિલ્મ કોને ઉજાગર કરે છે તો ધ ગેમ બિહાઇન્ડ ધ સેફ્રોન ટેરર ટર્મિનોલોજી, કે ભગવા આતંકવાદ નામના શબ્દનો પ્રયોગ આ દેશમાં થયો. સેફ્રોન ટેરર ટર્મિનોલોજી મારી આ ફિલ્મમાં ભૂમિકા છે મુશર્રફની, એટલે વિલનની ભૂમિકા છે, જેણે ભારત એટલે એમણે શું શું કર્યું હતું એનો હું પરવતા બોલવા ઊભો નથી અહીંયા પરવચા બોલવા, પણ એ બધાને ખબર છે. પણ એ ફિલ્મમાં જોશો તો વધારે તમને ગમશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.